કરોડોના વિકાસ છતાં શહેરો વરસાદ સામે લાચાર કેમ બની જાય છે? અમદાવાદ, સુરત અને વડોદરામાં વારંવાર પૂર જેવી સ્થિતિ કેમ સર્જાય છે? દર વર્ષે એક જ પ્રશ્ન, આખરે શહેરોમાં પાણી ભરાવાનું કાયમી સમાધાન શું છે? શું સ્પોન્જ સિટીનો કન્સેપ્ટ ગુજરાતને પૂરથી બચાવી શકે? ચાલો જાણીએ ગુજરાતના શહેરો દર ચોમાસે પાણીમાં કેમ ડૂબી જાય છે. ગુજરાતમાં આપનું સ્વાગત છે. એક જ વરસાદ અને આખું શહેર થંભી જાય, રસ્તાઓ નદી બની જાય, ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ જાય, ઘરોમાં પાણી ઘૂસી જાય અને લોકો પૂછે, શું દર વર્ષે આવું જ થવાનું? અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ લગભગ દર ચોમાસે કોઈને કોઈ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. પરંતુ સવાલ એ છે કે શું માત્ર ભારે વરસાદ જ આ માટે જવાબદાર છે કે પછી આપણા શહેરોના આયોજનમાં જ ક્યાંક મોટી ખામી છે? આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતના શહેરો વારંવાર પૂરનો ભોગ કેમ બને છે અને શું આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ છે. શુક્રવારે ભારે વરસાદના કારણે અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગણાતા બોપલ અને ઘુમામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને રસ્તાઓ જાણે નદીઓ બની ગયા. માત્ર 24 કલાકમાં અહીં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. થોડા દિવસ પહેલા સુરતમાં પણ અનેક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા. 2024માં વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી, જ્યારે કચ્છના માંડવી શહેરમાં પણ પૂરનું પાણી લગભગ એક અઠવાડિયા સુધી ઓસર્યું ન હતું. તાજેતરના વર્ષોમાં લગભગ દર ચોમાસે ગુજરાતના કોઈક ને કોઈક શહેરમાં આવી જ સ્થિતિ જોવા મળે છે. સવાલ એ છે કે આખરે આ સ્થિતિનું સાચું કારણ શું છે? મીડિયા અહેવાલો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે બોપલમાં એક જ દિવસમાં 20 ઇંચથી વધુ વરસાદ પડવો અત્યંત અસામાન્ય ઘટના હતી. સામાન્ય રીતે આખા વર્ષમાં જેટલો વરસાદ પડે છે તેટલો વરસાદ એક જ દિવસમાં પડ્યો હતો. તેમના જણાવ્યા મુજબ આવી સ્થિતિમાં ફ્લેશ ફ્લડ એટલે કે ટૂંક સમયમાં પૂર જેવી સ્થિતિ સર્જાતી સ્વાભાવિક છે. તેઓએ પણ કહ્યું કે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ દુનિયાના અનેક મોટા શહેરો આજે આ પ્રકારના અતિ ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ અર્બન પ્લાનિંગના નિષ્ણાંતોનું કહેવું છે કે માત્ર ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવવું પૂરતું નથી. મીડિયા અહેવાલો અનુસાર ICLEI દક્ષિણ એશિયાના ડિરેક્ટર સૌમ્યા ચતુર્વેદુલાના જણાવ્યા પ્રમાણે વરસાદની અનિશ્ચિતતા અને આબોહવા પરિવર્તન મહત્વના પરિબળો છે, પરંતુ શહેરોની વરસાદી પાણીની ગટર વ્યવસ્થા પણ એટલી જ જવાબદાર છે. ઘણા શહેરોની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ વર્ષો જૂની છે. જ્યારે તેનું આયોજન થયું હતું ત્યારે આજની જેમ થોડા કલાકોમાં અતિ ભારે વરસાદ પડતો ન હતો. હવે ગટોરની ક્ષમતા કરતાં ઘણું વધારે પાણી એક સાથે આવી જાય છે અને પરિણામે પાણી રસ્તાઓ પર ફરી વળે છે. મીડિયા અહેવાલ અનુસાર CEPT યુનિવર્સિટીના પ્રોફેસર જિગ્નેશ મહેતાએ જણાવ્યું હતું કે ફ્લેશ ફ્લડ થવી એક વાત છે, પરંતુ આખા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવું સામાન્ય કહી શકાય નહીં. તેઓ કહે છે કે જો નગર આયોજન યોગ્ય ન હોય, જમીનના કુદરતી ઢાળનો અભ્યાસ ન કરવામાં આવે અને પાણીના કુદરતી વહેણો બંધ કરી દેવામાં આવે તો શહેરો વારંવાર આવી સ્થિતિનો સામનો કરશે જ. વાસ્તવમાં શહેરોના વિકાસ સાથે અનેક તળાવો પુરાઈ ગયા, વરસાદી નાળાઓ પર દબાણો થયા અને ખુલ્લી જમીનો કોન્ક્રીટમાં ફેરવાઈ ગઈ. જ્યાં પહેલા વરસાદનું પાણી જમીનમાં ઉતરી જતું હતું ત્યાં આજે પાણી માટે કોઈ રસ્તો બચ્યો નથી. પરિણામે થોડા કલાકોમાં જ પાણી રસ્તાઓ પર ભરાઈ જાય છે અને પછી ઘરોમાં પણ ઘૂસી જાય છે. આ જ કારણ છે કે ભારે વરસાદ હવે માત્ર કુદરતી ઘટના નથી રહ્યો, પરંતુ શહેરી વ્યવસ્થાપનની પણ કસોટી બની ગયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે ભવિષ્યમાં આવી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જના કારણે ભારે વરસાદની આવૃત્તિ અને તીવ્રતા બંને વધી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર ICLEI શહેરી માટે સ્પોન્જ સિટીનો વિચાર સૂચવ્યો છે. જેમ સ્પોન્જ પાણી શોષી લે છે તેમ શહેરોમાં બગીચા, ખુલ્લી જગ્યાઓ, તળાવો અને કુદરતી પાણીના માર્ગોને એવી રીતે વિકસાવવામાં આવે કે વરસાદનું પાણી સીધું ગટરમાં જવાના બદલે જમીનમાં ઉતરી જાય. સુરતમાં આ દિશામાં કેટલાક પ્રયોગો પણ થઈ રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા પણ શહેરને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. મીડિયા અહેવાલો અનુસાર ભારે વરસાદની આગાહી મળતા જ વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા કે જેથી સાબરમતી નદી વધુ પાણી વહન કરી શકે. ઉપરાંત શહેરમાં વેસ્ટર્ન ટ્રંક લાઇન જેવી મોટી વરસાદી ગટર લાઇન વિકસાવવામાં આવી રહી છે. અમદાવાદના અનેક તળાવોનું પરસ્પર જોડાણ પણ કરવામાં આવી રહ્યું છે.
કે જેથી વધારાનું પાણી એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાય. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર નવી ગટર લાઇન કે પમ્પિંગ સ્ટેશન બનાવવાથી જ સમસ્યા હલ નહીં થાય. શહેરોનો વિકાસ દરમિયાન કુદરતી નાળાઓ, તળાવો, લીલા વિસ્તારો અને વરસાદી પાણીના કુદરતી માર્ગોને બચાવવાની જરૂર છે. સાથે જ માઇક્રો લેવલ પર આયોજન, મજબૂત ડ્રેનેજ, વરસાદી પાણીનો સંગ્રહ અને પર્યાવરણને અનુકૂળ શહેરી વિકાસ હવે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. દર વર્ષે વરસાદ આવશે એ કુદરતનો નિયમ છે, પરંતુ વરસાદ આશીર્વાદ બનશે કે આપત્તિ, તેનો નિર્ણય હવે માત્ર કુદરત નહીં પરંતુ આપણા શહેરોનું આયોજન કરશે. કારણ કે સવાલ માત્ર એટલો નથી કે કેટલો વરસાદ પડ્યો, સાચો સવાલ એ છે કે શું આપણા શહેરો બદલાતા હવામાન માટે તૈયાર છે. વરસાદને આપણે રોકી શકતા નથી, પરંતુ વરસાદને આપત્તિ બનતા ચોક્કસ રોકી શકીએ છીએ. સવાલ માત્ર આ વર્ષના પૂરનો નથી, સવાલ આવનારી પેઢીના શહેરોનો છે. કારણ કે જો આજે આયોજન નહીં કરીએ તો આવતીકાલે ફરી એ જ દ્રશ્યો જોવા મળશે. રસ્તાઓ નદીઓ બનશે, ઘરો પાણીમાં ડૂબશે અને આપણે ફરી માત્ર એક જ વાત કહીશું, આટલો વરસાદ તો ક્યારે પડ્યો જ ન હતો. પરંતુ કદાચ સાચો પ્રશ્ન વરસાદ નહીં, આપણું આયોજન છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.